એસપી સાહેબ એવી રજૂઆત કરવા આવ્યા સાહેબ, કાલની 1:30 થી 2 ગાળાની એક ઘટના છે. અમારી સમાજને અમને જાણ પડી, સુરતથી વાપી જતા હતા તો કાળુભાઈ ગબ્બાભાઈ રાઠોડ જે મરનાર, એ ડબ્બાની અંદર એક પત્તા રમતા હતા. એ છોકરો એવો છે કે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. એના 8 દિવસ પહેલા આ લોકોએ કાળુભાઈ ગબ્બા રાઠોડે સોશિયલ મીડિયાનો એ લોકોનો વિડીયો બનાવેલો સાહેબ. વિડીયો બનાવવાના આધારે એ લોકોને તું મેમે થયેલી. એ પાછળ એ દિવસે આ લોકોએ વોચ રાખીને ઝાંસી બાંદ્રા ટ્રેન એને પોલીસે એને ચેન કુલી કરી એને એ લોકો સીસીટીવીમાં દોડીને જાય છે. 5 થી 6 જણા ત્યાં જઈને એને સીધો અટેક કરે છે. વિકલાંગમાં ઘૂસીને વિકલાંગ ડબ્બામાં અંદર ઘૂસીને પેલા સાથે શું કરે, નીચે એને ઉતારે છે. એની સાથે 4 થી 5 જણા હતા. 4 થી 5 જણા એના સાથે છોકરાઓ રમતા હતા. એ છોકરાઓને પકડે છે, એ નીચે ઉતરે છે. એ છોકરાને જાણવામાં મળ્યું, એને સીધો એ લોકો મારામારી કરી, એને બી ઝપાઝપી કરી. સીધો એ લોકોએ છોકરાને ટ્રેન સાથે ધક્કો મારી દીધો. એમાં એલસીબી પોલીસ છે. એલસીબી પોલીસમાં જેને આ ઘટના કરી, અમને બધા સીસીટીવીમાં એ લોકોના ફોટો જોયા. અમારી પાસે એ લોકો પોલીસના એરેસ્ટમાં 3 જણા છે, 2 જણા અમારી પાસે એવિડન્સ છે એ છોકરાના મારવામાં. એમાં એલસીબી પોલીસમાં 4 થી 5 જણાના 5-6 જણાના નામ આવ્યા. અમુક અજાણ્યા નામ ખબર નથી અમારે. એમાં નામ છે મુકેશભાઈ, સુનિલભાઈ, ગંભીરસિંહ, અરવિંદ, સંજય, વિનોદ અને મહેશ. આ ઘટનાનું રહસ્ય કારણ એવું છે કે જે સુરતથી વાપીથી સુરત દારૂઓ જાય છે, એમાં દારૂનો લેતા દેતા વિડીયો પેલા છોકરાએ બનાવેલો કાળુભાઈ ગબ્બા રાઠોડે એના અદાવતે એ લોકોએ જાણી જોઈને એને મર્ડરની સાજિશ કરી છે ને એ લોકોએ જ માર્યો છે. સીસીટીવીમાં દેખાય છે સાહેબ ને એમાં અમારા પાસે એવિડન્સ છે. ને મારે એવું કહેવું છે કે સીપી સાહેબને અમે રેલવેમાં જાણ કરી, રેલવેના અધિકારીને જાણ કરી. આજ સુધી સાહેબ અમને સંતોષ જોબ મળ્યો નથી. એના માટે અમે વણઝારા સમાજના બધા તમામે અમારા નાના મોટા ભાઈઓ આજે એસપી સાહેબ પાસે આવ્યા છે કે સાહેબ અમારા પાસે 3 માંગ છે, વધારે માંગ નથી સાહેબ. અમારી 3 માંગ છે. એમાં સૌથી મોટી માંગ એ છે 5 પેનલની ડોક્ટરની પેનલ અને ફોરેન્સિક રિપોર્ટ અને રજિસ્ટ્રેશન મેજિસ્ટ્રેટના સાથે અમારો પીએમ થાય. બીજી એક એવી રજૂઆત છે સાહેબ, જ્યાં સુધી અમારા માણસ જે ગબ્બાભાઈ રાઠોડની જ્યાં સુધી એની એફઆઈઆર દાખલ ના થાય, જ્યાં સુધી અમે અહીંયાથી એનો પોસ્ટમોર્ટમ લેવાના નથી. પોલીસ વાળા કોણ હતા અને કયા ડિપાર્ટમેન્ટમાં છે? એ એલસીબીમાં છે સાહેબ. એલસીબી રેલવે, એલસીબી પોલીસ, સુરત રેલવે પોલીસ. કોઈ ભરૂચનો છે, કોઈ રેલવે પોલીસમાં છે, કોઈ સુરત છે, કોઈ વાપી છે. એ અમારે એટલું ખબર અમુક ખબર પડી છે ને એક્ઝેક્ટ નામ જે મેં નામ આપ્યા છે, મુકેશ છે, ગંભીરસિંહ છે, સુનિલ છે, અરવિંદ છે, સંજય, વિનોદ છે અને મહેશ છે. એ બધે તમામ એલસીબીમાં નોકરી બી કરે છે. પ્લસ એ લોકો મોટા ઉચ્ચ અધિકારીનો સેક્શન બી ઉઘરાવે છે. ને એ બધાના કોલ ડિટેલ ચેક કરો. 2 મોબાઈલ રાખે સાહેબ, એમના કોલ ડિટેલ ચેક કરો. એની તપાસ થવી જોઈએ સાહેબ. ન્યાય ના મળે જ્યાં સુધી સાહેબ અમે રોડ રસ્તે સુધી આંદોલન કરશું ને જ્યાં સુધી અમે હડતાલ બી કરશું સાહેબ. એ અમારા મીડિયા નિવેદન છે સાહેબ.